સૌપ્રથમ તો તમામ ત્રણો પેરેન્ટ્સના ખૂબ ખૂબ શુભકામના આપું છું. આજે આપણા સુરતમાંથી ત્રણ લક્ષ્મીજી એક નયા ઘરમાં પ્રવેશ કરી રહી છે, તો આ લક્ષ્મીના પ્રવેશથી આ ત્રણો ઘર ખૂબ સુખી રહે એવી મારા પરિવાર તરફથી અને પૂરા વહીવટીતંત્ર સુરત તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા. અને બસ એટલે જ અમે કહેવા માંગીએ છીએ કે ભાઈ આ પેરેન્ટ્સ અત્યારે આપ જોઈ શકો છો 3 વર્ષ 4 વર્ષથી બધા વેઇટિંગમાં એડોપ્શન માટે હતા, ત્યારે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરીને આજે 3 જો આપણા દીકરીઓ આપણા નવા ઘરે જઈ રહી છે, ત્યારે બધા લોકોના મતલબ આપણા થકી જોઈએ બધાને એવું બોલવા માંગે છે કે એવા આપણા બાળકોને કોઈ દિવસ તરછોડો નહીં જોઈએ. કોઈ અમે લોકો જોઈએ છીએ કોઈ તળાવના પાડા ઉપર મળે, કોઈ કૂડાદાનમાં મળે, કોઈને જાનવર કાઢી લેતા હોય, કોઈ ચીટીઓ કાઢી લેતા હોય, આ પ્રકારની સ્થિતિમાંથી અહીંયા અમારા જો શિશુ ગૃહ છે અહીંયા બાળકોના દીકરીઓને લઈ આવવામાં આવેલા. તો બધાને રિક્વેસ્ટ એવા નહીં કરે ક્યારે પણ એવા સંજોગ થાય તો બધા સંસ્થાઓ છે જો અહીંયા આપ આપી શકો છો જોઈએ. અને આ તો ઘણા બધા અહીંયા એવું છે કે જો પેરેન્ટ્સ અહીંયા આપીને ગયા છે, એવું નથી કે જો તમે કોઈ એના ચોરી છુપે કરવાના તમારે થાય તો એને જિંદગી ખૂબ સચવાય આ રીતે જો એ બધા રિક્વેસ્ટ કરીએ છીએ. અને સાથોસાથ શિશુગૃહના અને બાળગૃહના તમામ જેટલા બી અમારા અધિકારીઓ અને કર્મચારીઓ મિત્રો છે એના બધાને ખૂબ શુભેચ્છા આપીએ છીએ, બધાઈ આપું છું. તમે કેટલા સરસ આ બધાને કેર કરો છો. અને ફરીથી જોઈએ આજના દિવસ ખૂબ ખુશીનો દિવસ છે કે આજે 3 દીકરીઓ આપણા નવા ઘર જઈ રહી છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.